જય માતાજી બધાને નવા બ્લોગમાં સ્વાગત છે બધાને. જય શ્રી રામ. અને જો આપણે આજે રજા છે, આજે કંઈ સંતનું કામ બધું બાકી છે, પણ હજી આજે આપણે રજા રાખી છે. અને આજે આપણે ગામમાં ઉત્સવ છે રામ ભગવાનનો, તો આપણે ત્યાં જવાનું છે ઉત્સવમાં. આપણું બધું કામ બધું પૂરું થઈ ગયું છે, આપણે ગામમાં જઈશું. અને આપણે પણ જો અમે ઝંડો લગાડી દીધો છે. જો આપણે હવે ગામમાં જવાનું છે, પછી આપણે મળીશું. તો આપણે હવે ઘંટીને કલર કરીએ છીએ ને આ એટલી ઘંટી કલર થઈ ગયો છે. હજી ભાઈ બધા કલર કરે છે. આ એટલી હવે 3 ઘંટી બાકી છે આપણે કલર કરવાનું. આ બધી ઘંટી કલર કરી નાખ્યો આપણે. અને કલર ડબ્બી કલર કાઢે છે. તો હાલો આપણે કલર બલર કાઢી લઈએ અને પછી કલર કરી નાખીએ. આપણે તોરણ બાંધી. હા બાપુ તૈયાર થઈ જાઓ, પણ બાંધો બાંધો હાલો પકડે. તોરણ બાંધી દીધું ને હવે કોઈ પણ દરવાજે બાંધવા જવાનું છે. રોનક ભાઈ જો હુતળી બોમ્બ એને આવા છે ફળાઈ ક્યાં ફોડવો દો ને આજ ફળાઈ ક્યાં ફોડવી હે રંગ દોરણ કટકાય છે ને લેતા જાય. તો હજી એક તોરણ બાંધવાનું છે, તો બાંધી દેવી અહીંયા એમ પણ દરવાજે કોઈ પણ દરવાજે બાંધી દીધું. અને ડીજે છે કેટલા વાગે ચાલુ થવાનું? 2 વાગે. તો હાલો આપણે તોરણ બોરણ બાંધી દેવી. તો જો આપણે આયા તોરણ બાંધી દીધું આપણે ડેલે. અને આપણે જો ધજા પણ રામ ભગવાનની ચડાવી દીધી આયા એટલે. ને આપણે ઉપર આપણે આયા મોઢે તોરણ બાંધવાનું છે, તો ફટાફટ મોઢે તોરણ બાંધી બધા તોરણ બાંધવાનું હતું. અને આપણે ભાઈ જો થઈ ગયા ત્યાં ડીજે માટે કા થઈ ગયા ને ત્યાર ભાઈ બંધ જો પહેરી લીધું છે બધું. અને રોનકભાઈ આપણે ફટાક્યા ફોડે છે અહીંયા જો લઈ ગયા પૂતળી ફોડે. ભગો આગળ જો ફટાક્યા રોનકભાઈની ફોડે છે. જો ફોડો ફોડો હાલો. ફૂટતોય નથી હબદન ફડાક્યો. તારો કેવો ફડાક્યો છે? જો ના ભાઈ ફડાક્યા કોથળી લઈને રખડે છે. ફડાક્યા તેમાં નથી ભાઈ, ખાલી થઈ ગયા. તો રોનક પૂતળી ફોડું હું લાય ફડાક્યો પૂતળી બમ ફોડી છે. તો જો આપણે બોમ્બ ફોડ નાખ્યો છે. અને હજી 2-3 પડ્યા છે, તો આપણે હજી ફોડવાના છે. પણ હવે પછી ફોડશું. ધુવાડો ગીરી ગયો નાકમાં કા. અને આપણે ભાઈ આવી ગયા છે સફળ કીને કેમ રોનકભાઈ ગયા છે. તો એક છે ફોડવો છે, ફોડ નાખો છે. તો રોનકભાઈ ફોડે છે, તો હાલો ફોડ હાલ. તો આવું કાંક છે માહોલ આજ 22 જાન્યુઆરી કો. તો બધાને જય શ્રી રામ. અને રોનકભાઈ ફોડે છે ફડાક્યો જો ફોડો હાલો. મારે બીક લાગે આપણે વહી જઈએ આગળ. તો જોજો બોમ્બ ફૂટશે, કાંકરા ઉડે એટલે આગળ વહી જવું પડે આપણે. જો ફૂટી ગયો બીજો તે. અને આપણે મિતભાઈ કામ કરે છે. શું કરે? ભાવનગર વાળા સિટીમાં રહે છે ને હવે જો કામ આવું કરે છે મિતભાઈ. આપણે પાય છે પાછો કા રૂનો પાય છે. મેં કીધું થોડોક બ્લોગ ઉતાર્યો મિતભાઈનો. પણ ભાવનગર વિચારે ત્યાં સિટીમાં રહે નહીં ત્યારે આવ્યા. તો જો ફોન આવે છે તો હું ફટાફટ બ્લોગ બંધ કરું. તો જો આયા આપણે રામ દોર્યા છે, જય શ્રી રામ લખ્યું છે. આવું કાંક દોર્યા છે ઘેરે આપણે. આ ભાઈએ દોર્યા છે આપણા કાકાએ પૈસા સારું કર્યું ને. તો એકાએ રંગોળી દોરી છે રામની. આવી કાંક રંગોળી એક દોરી છે. જો આપણે ગામમાં ગયા હતા જમવા. અને ગામમાં લગ્ન થઈને જમીને આપણે વાસવી ઘેરે. અને કીધું કટકો થોડોક બનાવી જો આપણે. અને રંગોળી બધી દોરી છે એ બ્લોકમાં બધું નાખ્યું છે. અને હું તમને થોડું કારખાનામાં દેખાડું બધું આપણે ધોઈ નાખ્યું છે કારખાનું ને એવું.
તો જો આપણે કારખાને આવી ગયા અને ઘંટી પણ ફિટ કરી દીધી છે એક, અને 2 ઘંટી ફિટ કરી દીધી. આમ રીતની આપણે ઘંટી મૂકવાની છે, એક આયા ઘંટી મૂકવાની, એક આયા ને આમ 10 ઘંટી બધી મૂકી દેવાની. બધું ધોઈ નાખ્યું છે. જો આપણું કાંક આવું કારખાનું થઈ ગયું છે. માથે લાદી બધું સાફ થઈ ગયું એટલે મસ્તીનું લાગે છે. ને આપણો ખાટલો પણ પીડ્યો છે. અહીંથી એટલું કારખાનું આખું મોટું છે. અને આપણે આ જગ્યા ઉપર આપણે ઓલું બનાવવાનું છે ઓફિસ. 1 લાખનો ગાળો આપણે ખાલી રહેશે. અને પછી આપણે મૂકવાનું છે ઓલું આ સોયકીન ઘંટી મૂકવાની છે એકાદી એમ કહેતા હતા. એટલે આ ગાળો ખુલ્લો રાખીએ ને લેડીઝનું ઓલ પર રહેશે અને જેન્ટ્સનું આઈન પણ સાઈડ રહેશે. આમ બધો ભાગ પાડવાના છે એવું બધું છે. તો આપણે જો કારખાનું થઈ ગયું છે કમ્પ્લીટ. તો તમને જો મારો બ્લોગ ગમ્યો હોય તો લાઈક કરી દેજો, શેર કરી દેજો અને સબસ્ક્રાઈબ કરવાનું તો ભૂલતા નહીં. જય શ્રી રામ બધાને. મળીશું નેક્સ્ટ બ્લોગમાં. કેવું બાય બાય, જય માતાજી.